તો સુરતમાં આપના હવાલા કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. પનીરના વેપારના નામે હવાલાનું નેટવર્ક ચાલતું હોવાનું સામે આવ્યું છે. આપ નેતાઓના સંપર્કમાં હતો આકાશ મિશ્રા. પોલીસે આકાશ મિશ્રાના મોબાઈલ ડેટાની તપાસ તેજ કરી છે. મોબાઈલ ડેટાની તપાસ બાદ અનેક મોટા રહસ્યો સામે આવી શકે છે. દિલ્હીથી હિમાંશુ પાહુજા પનીરની ફેક્ટરી હોવાનું કહીને નિયમિત પૈસા મોકલતો. આ મામલે પોલીસે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી હતી. છેલ્લા 5 મહિનામાં 1.25 કરોડથી વધુ રકમના ટ્રાન્ઝેક્શન થયા હતા અને ત્યારબાદ હવે આ તપાસ છે તે તેજ બની છે. મોબાઈલ ડેટાના આધારે હવે તપાસ કરવામાં આવશે. સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે. ધ્રુવ, સુરતમાં આપના હવાલા કૌભાંડમાં હવે મોટો ખુલાસો થયો છે, શું અપડેટ? બિલકુલ, જે આમ આદમી પાર્ટીના જે નેતા માટે કે આમ આદમી પાર્ટી દ્વારા જે હવાલા કૌભાંડ લાવવામાં આવતું હોય, લાખો રૂપિયા લેવામાં આવ્યા હોય તે પ્રકારની વાત ક્યાંક સામે આવી હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક જે દિલ્હીના જે હિમાંશુ પાહુજા છે તેમના દ્વારા અહીં સુરતના જે કાર્યકર્તા છે જે નેતાજી આપના તેને રૂપિયા મોકલ્યા હોય તે વાત કરી હતી. ત્યારે હવે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ જે હિમાંશુ પાહુજા જે છે તે પનીરના વેપાર સાથે જોડાયેલો વ્યક્તિ છે અને પનીરના વેપાર થકી આ હવાલા નેટવર્ક ચાલતું હોવાનું હાલ આશંકા વ્યક્ત કરાઈ છે. આમ આદમી પાર્ટીના આ નેતાઓ સાથે આ જે આકાશ મિશ્રા છે તે કોન્ટેક્ટમાં હતા, સંપર્કમાં હતા અને પોલીસે આકાશ મિશ્રાના મોબાઈલ ડેટાની પણ તપાસ શરૂ કરી દીધી છે, જેમાં અનેક મોટા રહસ્યો સામે આવવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. હાલ તો જે છે તે દિલ્હીથી હિમાંશુ પાહુજા નામનો વ્યક્તિ જે પનીરની ફેક્ટરી ચલાવે છે અને તેનો નિયમિત પૈસા મોકલતો હોવાનું હાલ કહેવાઈ રહ્યું છે. ત્યારે આ પનીરની આડમાં કે પનીરના વેપારની આડમાં ક્યાંક આ હવાલા કૌભાંડ ચાલતું હોય અને પૈસા મોકલાતા હોય તેવી શંકા વ્યક્ત કરાઈ છે. પણ જોકે હાલ પોલીસ આ તમામ બાબતે જે છે તે તપાસ કરી રહી છે અને હવે આ મામલે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી દેવામાં આવી છે. જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આપનો આભાર.